નમસ્કાર, આપની સાથે હું છું પાયલ. સ્ક્રીન પર તમને ચૈતર વસાવા દેખાતા હશે. મોટા ભાગે 80 દિવસ સુધી જેલમાં રહીને હવે જેલ મુક્ત થયા છે. શરતી જામીન મળી ગયા છે. સીધી વાત કરવી છે. ચૈતરભાઈ, આપનું ખૂબ ખૂબ સ્વાગત છે જમાવટ પર. અને પહેલો સવાલ એ છે કે આટલા દિવસ જેલમાં રહીને આવ્યા, આના પહેલા પણ જેલમાં ગયા હતા. આરોપો મોટા ભાગે સેમ જ છે કે તમે કોઈના ઉપર દાદાગીરી કરી છે, તમે કોઈને મારવાનો પ્રયાસ કર્યો છે. પહેલા વનરક્ષકની વાત હતી, હવે વાત આવી છે કે તમે ભારતીય જનતા પાર્ટીના નેતા ઉપર ગ્લાસ ફેંકી અને એમના ઉપર હુમલો કર્યો છે. જામીન નથી મળ્યા આટલા દિવસથી, અને આજે જામીન મળ્યા છે. એના પછી કામ કેવી રીતના કરશો? શરતી જામીન છે તો. હા, એ 80 દિવસના જેલવાસનો મારો જે સમય હતો એ દરમિયાન અમે નામદાર સેશન કોર્ટમાં 2 વખત અમારે જામીન રદ થયા અને નામદાર હાઈકોર્ટમાં અનેક કારણોસર મારી સુનાવણીની તારીખો પડતી રહી. અને હમણાં જ્યારે 22 તારીખે મારી સુનાવણી થઈ છે ત્યારે મને ડેડિયાપાડા જે મારો મત વિસ્તાર છે ત્યાં પ્રવેશબંધી 1 વર્ષની શરતને આધીન નામદાર હાઈકોર્ટે મને જામીન આપ્યા છે, જેને સહજતાથી સ્વીકારું છું. તકલીફ તો છે, જ્યાં મારું ઘર છે, પરિવાર છે, મારો મત વિસ્તાર છે, ત્યાં મને જવાની પરવાનગી નથી, જે મારા માટે ખૂબ મોટી તકલીફ છે. અને ત્યાંના લોકોની જે મારા પર આશાઓ છે, જેમના કામ કરું, એમના સુખ દુઃખમાં હાજર રહું, ત્યારે એ દરેક બાબતોને લઈને અમે બધા આગળ સલાહ સૂચનો વકીલોને પણ લઈ રહેલા છે. ત્યારે આવનારા દિવસોમાં અમારા લોકોની વચ્ચે જવા દેવામાં આવે અને ત્યાંના લોકોને કામ કરવામાં દેવામાં આવે એવી અમારો પક્ષ અમે આવનારા દિવસોમાં વકીલોને સાથે રાખીને નામદાર હાઈકોર્ટ અને નામદાર સુપ્રીમ કોર્ટમાં અમે મૂકીશું. ચૈતરભાઈ, એક્ઝેક્ટલી એ દિવસે મીટિંગમાં શું થયું હતું એ જાણવું છે બધાએ. 5 જુલાઈ ના 12 વાગ્યે મીટિંગ હોવાનું મને અગાઉથી પ્રાંત અધિકારીના લેટર થ્રી મને જાણજો પત્ર મળ્યો અને એમણે હાજર રહેવાનું મને જણાવ્યું કે આપણે દર વર્ષની જેમ આ વર્ષે પણ એટીવીટીની ગ્રાન્ટ આવી છે, એ યોજનાની બજેટનું આપણે આયોજન કરવાનું છે. અને એમાં અધિકારીઓનું નામ હતું અને મારું અને પ્રમુખનું નામ હતું. તો હું જ્યારે મીટિંગમાં ગયો ત્યારે ત્યાંના બજારના એક કોન્ટ્રાક્ટર છે, જે મહારાષ્ટ્રથી અહીંયા વેપાર ધંધો કરવા માટે આવ્યા હતા, હમણાં કોન્ટ્રાક્ટરનું કામ કરે છે, એ વ્યક્તિ બેઠા હતા. એટલે મેં પ્રાંત સાહેબને કીધું કે આ વ્યક્તિ આ કમિટીમાં કઈ રીતે, અગાઉ અમે ચૂંટાયેલા પ્રતિનિધિ તરીકે હું અને તાલુકા પ્રમુખ આયોજન કરતા હોય છે અધિકારીઓની સાથે રાખીને, તો આ વ્યક્તિ કેમ આમાં બેઠા છે? એમણે કીધું કે સંજયભાઈ જે પ્રમુખ હતા એમણે કીધું કે અમે એ ભાઈને આ કમિટીમાં સભ્ય તરીકે લીધા છે, 3 જણ. તો મેં કીધું ધારાસભ્ય તો હું છું, તમારે સભ્ય તરીકે લેવા હોય તો મારી સાથે તમારે એ બાબતને લઈને મારી સંમતિ પણ લેવી પડે. સભ્ય અમે લઈએ છીએ, એમને આપણે બજેટ આપવાનું છે, ગ્રાન્ટ આપવાની છે. જે વ્યક્તિનો અમારી સાથે લાવવા અમારા લોકોના બજેટમાં કઈ લેવા દેવા નથી, જે વ્યક્તિને નાવા નીચોવાના અમારા લોકો સાથેના સંબંધો નથી, એ તો કોન્ટ્રાક્ટર છે ને અમારી ગ્રાન્ટ કઈ રીતે અમે આપી શકીએ? તો એ બાબતને લઈને બોલાચાલી થઈ, અમે એકબીજાની ફેટો પકડી. એ બાબતને લઈને ત્યાં એ થયા બાદ નીચે પોલીસ સ્ટેશન હતું, ત્યાં મેં પોતે પણ 12:30 વાગે આ ઘટનાની જાણ કરી, અરજી આપી. છતાં એ અરજીને ગ્રાહ્ય ન રાખી અને સીધી એ લોકો મને અરેસ્ટ કરી લીધો. 2 વાગે અરેસ્ટ કરી લીધો. તમે જોઈ શકો છો વિપક્ષના ધારાસભ્યને 2 વાગે અરેસ્ટ કરવામાં આવ્યો. તો સામાન્ય લોકોની શું હાલત થતી હશે? એફઆઈઆર તો સાંજે થઈ 7 વાગે, પણ મને 2 વાગે અરેસ્ટ કરી લેવામાં આવ્યો. તો આ માત્ર ને માત્ર અહીંયા એક આઈપીએસ હતા, હમણાં બદલી થઈ ગયેલા છે નર્મદા જિલ્લાના. એ આઈપીએસ એ ભારતીય જનતા પાર્ટી સાથે વર્ષોથી એમનું કામ કરે છે અને એને પોતાનું સારું પોસ્ટિંગ મળે એ બાબતને લઈને અવારનવાર અમારા ઘર્ષણમાં આવ્યા છે. એને 2-4 નેતાઓ છે, એમણે આ ગોઠવેલી એક ષડયંત્રમાં મને ફસાવવામાં આવ્યો. 307 જેવી ગંભીર કલમો નાખવામાં આવી અને એના લીધે મને 80 દિવસ જેલ વેઠવામાં આવી છે. ત્યારે આ જ આખી ઘટના હતી. એક વિપક્ષના ધારાસભ્યની ફરિયાદ આજ દિન સુધી થાય ના, અને એમની ફરિયાદ પણ ગંભીર ગુનામાં લખી લેવામાં આવે એવી બાબતો છે. અવારનવાર તમે અહીંયા જોતા હશો, મનરેગાનું કૌભાંડ અમે ઉજાગર કર્યું, એમાં પણ ઘણા નેતાઓના નામ બહાર આવે એવા છે. અહીંયા દારૂની સામે અમે આંદોલનો કર્યા છે. અહીંયા પોલીસની જે હેરાનગતિ અને લૂંટ હતી એની સામે અમે આંદોલનો કર્યા છે. કેવડિયા લોકોના ઝૂંપડા તોડ્યા બાબતે આંદોલનો, પછી આ બાલિયા 18 ગામોને વિસ્થાપિત કરીને ત્યાં કોલસાની ખાણ આખી આવે છે જીએમડીસી,
એ હોય કે રાજપાટી, તો દરેક બાબતોમાં હું અહીંયા અવાજ ઉઠાવું છું. માલસામોટનો પ્રોજેક્ટ હોય, ગ્રીન કોરિડોર હોય, દરેક બાબત હોય, એ લોકોને ગમતું નથી, એટલે મારો અવાજ દબાવવા માટે આ એક ષડયંત્ર રચીને જે મને ફસાવવામાં આવ્યો છે, એ જ બાબતને લઈને આ કેસ થયો છે. હમ આટલા સમય જેલમાં રહ્યા, તમારા પર સતત એ આરોપો જ કેમ લાગે છે કે તમે કોઈ સાથે દાદાગીરી કરો છો કે પછી તમે કોઈને મારવાનો પ્રયાસ કરો છો? તમે જોયું હશે કે ક્યાંય ખોટું ચલાવવા માંગતો નથી. અત્યાર સુધી જેટલી પણ યોજનાઓ આવતી હતી, અધિકારીઓ અને ભાજપના નેતાઓ એ ગ્રાન્ટોને કઈ રીતના એમાંથી વધારે ટકાવારીને કમિશનો મળે એ રીતનું બિનજરૂરી આયોજન કરીને વાપરી નાખતા હતા. આજે પણ તમે ઓનલાઈન મારા આવ્યા પછી હું ક્યારે બરોબર આયોજન કરવા દેતો નથી. એનજીઓ અને કોન્ટ્રાક્ટરોને એવું કરવા દેતો નથી. હું લોકોની જે પંચાયત છે, ગ્રામ પંચાયત, એની જે માંગણીઓ છે એને પ્રાધાન્ય આપું છું, જે આ લોકોને ગમતું નથી. હમ આઝાદીના 75 વર્ષોમાં અહીંયા અબજો રૂપિયાની ગ્રાન્ટો આવી, પણ આવા અધિકારીઓ અને આવા નેતાઓને લીધે જ અમારો આ વિસ્તારનો વિકાસ નથી થયો. તો અમે ગ્રાઉન્ડના નેતા છે. નાના મોટી બાબતોમાં સરકાર સાથે અમે સંકલન કરીને એનું ત્યારે કોઈ પણ રજૂઆત કરવા જતા હોય, આયોજન કરવા જતા હોય, તો પોલીસ ને આ લોકો આગળ કરીને અમારી સાથે ઘર્ષણ પેદા કરે છે, અને ઘર્ષણ પેદા કરી જાણો કોઈ જગ્યાએ મારી હું સામેથી સહરતાથી મારી ભૂલ સ્વીકારીને હું માફી માંગુ છું, પણ મારી ભૂલ જ ના હોય અને અમારા લોકોનું બજેટ કોણ દેવા માટે આ લોકો કરતા હોય, તો હું ક્યારે નહીં ચલાવું. ભલે મને જેલ થઈ છે, આવનારા દિવસોમાં પણ હું નહીં ચલાવીશ. તો આ જ બાબતોને લઈને અમારે અવારનવાર બોલવાનું થાય છે. ભૂતકાળમાં ભારતીય જનતા પાર્ટીએ અહીંના બજેટોને હવે હું ચલાવવા માંગતો નથી, અને ગ્રાઉન્ડ પર છું. લોકો સાથે ક્યાંય પણ અન્યાય થાય છે ત્યાં ઉભો રહ્યો છું. એ આ લોકોને ગમતું નથી, એટલે મારા પર ખોટા કેસો થાય છે. ચેતરભાઈ, પોલીસ અને આઈપીએસ અધિકારી હમણાં સુધી બધાએ જ્યારે તમારી ધરપકડ થઈ ત્યારે એવું કહેવાતું હતું કે જે પોલીસ સાથે તમે ગયા એ પોલીસ સાથે પણ બોલચાલ થઈ. હવે તમે જ્યારે બહાર આવ્યા છો, જેલ મુક્ત થયા છો, ત્યારે તમે આઈપીએસ અધિકારીઓની વાત કરી રહ્યા છો. તો એક્ઝેક્ટલી ઇશ્યુ શું છે પોલીસ સાથે અને આઈપીએસ અધિકારીઓ સાથે? આઈપીએસ અધિકારીનું નામ એટલા માટે મારે લેવું પડે છે, જે કમિટીની બેઠક હતી પ્રાંત અધિકારીની સભાખંડમાં, એની જગ્યાએ ચેમ્બરમાં એ લોકોએ જાણી જોઈને મને બેઠક કરાવી. કયા બરાબર છે. અધિકારીની વાત કરતા અને છો તમે? તમે એટીવીટીની બેઠકનું સ્થળ લખેલું હતું સભાખંડ. પ્રાંત અધિકારી પર દબાણ લાવીને આ લોકોએ ચેમ્બરમાં બેઠક કરાવી. ત્યાં સીસીટીવી કેમેરા પણ ચાલુ હતા, છતાં એ સીસીટીવી ફૂટેજ જો કોઈ ગાયબ કરી હોય તો એ આઈપીએસ અધિકારીએ ગાયબ કરી છે. એ લોકોએ રજૂ પણ કરી હતી. એવો મારે કોઈ મહિલા સાથે અપશબ્દોની બોલાચાલી, મારે કોઈ સામાન્ય બોલાચાલી અમારે સંજયભાઈ હાથે થઈ. મહિલા સાથે તો મારે એક શબ્દ બી બોલવાનું નથી થયું, છતાં આ લોકોએ ખોટી એફઆઈઆર ઉપજાવી કાઢેલી છે. 307 કલમ દાખલ કરવા માટે આઈપીએસે ત્યાંના પીઆઈ પર દબાણ કર્યું, તો જ આ 307 દાખલ થાય. બાકી 307 કઈ રીતના દાખલ થાય? ને અરજી તો મેં પણ આપી હતી, મારી કેમ નથી દાખલ થઈ? આઈપીએસ અધિકારીના દબાણના લીધે મારે નથી દાખલ થઈ. ને આઈપીએસ અધિકારી કોનું સંકલન હતું એના પર? કોણ આઈપીએસ અધિકારીને કોણે દબાણ કર્યું? તો અહીંના 2-4 નેતાઓ છે, એમણે ઉપરથી દબાણ લાવીને આ કર્યું છે. સીધી ને સરળ બાબત છે. મેં જે કંઈ કર્યું છે તો કેમેરા ચાલુ હતા ને, જાહેર કરો. દૂધનું દૂધ, પાણીનું પાણી થઈ જશે. કેમ જાહેર નથી કરતા? પોલીસે તે દિવસે કેમ મને 2 વાગે એરેસ્ટ કરી લીધા? કોની સૂચનાથી મને એરેસ્ટ કર્યા? તો આ બધા જ પ્રશ્નો છે. અને મારું એફિડેવિટ આ લોકોએ જે કોર્ટોમાં મૂકે છે, તમે જોજો આ આઈપીએસ અધિકારી કેવા કેવા એફિડેવિટો મારી સામે રજૂ કર્યા છે. એટલે મને જામીન ના મળે ને અહીંયા એમને જેટલું જોઈએ એટલું દારૂના હપ્તાઓ લેવામાં ફાવે, લોકોને લૂંટવામાં ફાવે, એક કારણોસર જ આ લોકોએ ખોટી એફઆઈઆર કરીને મને ફસાવી દીધો હતો. ચૈતરભાઈને સતત ભારતીય જનતા પાર્ટીમાં જોડાવાની ઓફરો આવે છે, એ વાત કેટલી સાચી? અને કોણ કરી રહ્યું છે ઓફર? લોકસભાની ચૂંટણી હતી ત્યારે ઘણા ભારતીય જનતા પાર્ટીના કેટલાય નેતાઓને અમે મળ્યા. એ લોકો અમને મળવા માટે લેવા આવતા હતા. ડેડિયાપાડા સર્કિટ હાઉસથી એમની ગાડીઓમાં લઈ જતા હતા. જે આઈપીએસ અધિકારીની વાત કરું છું, તે વખતે 5 દિવસની રિમાન્ડમાં સવાર સાંજ એ ભાઈ મારી હાથે બેસીને હમણાં વાત કરાવું, તમે આટલું કરી નાખો, ફલાણું કરી નાખો, એ ભાઈ મને સામે બેસીને બધું કીધું છે. ત્યારે પણ અમે ગયા નથી અને આવનારા ભવિષ્યમાં પણ અમે જવાના નથી.
એટલે બસ એટલે આ આઈપીએસ લોકોને અધિકારીએ તમને ઓફર આપી ભારતીય જનતા પાર્ટીમાં જવાની, એવું કેવું છે તમારું? આગલો જે મારો કેસ 2023માં બન્યો હતો ત્યારે હમ. રાજપીપળાની લોકલ ક્રાઇમ બ્રાન્ચની ઓફિસમાં 5 દિવસના રિમાન્ડમાં મને રાખ્યો હતો. એ જ આઈપીએસ અધિકારીએ મને તે વખતે રિમાન્ડમાં મારે જે બનાવ બાબતે પૂછપરછ કરવાની જગ્યાએ એમણે આ જ બાબતે રોજની મને દોહરાવી હતી કે તમારી પાર્ટીનું ભવિષ્ય નથી, તમે આમાં જોડાઈ જાઓ, આ કરો તે કરો. એ બધું જે તે વખતે કેટલું બધું એ લોકોનું દબાણ હતું, ત્યારે પણ નથી જોડાયા. હમણાં પણ એ લોકોનો આ જ ઈરાદો હશે, હમણાં પણ નથી જોડાવાના અને ભવિષ્યમાં પણ નથી જોડાવાના. ચૈતરભાઈ, હવે તમે 1 વર્ષ સુધી તમારા વિસ્તારમાં તો નથી જઈ શકવાના, એટલે તમે આગળ જતા કોર્ટની કાર્યવાહીમાં અને તમે એની સામે લડશો ખરી, પણ ત્યાં સુધી શું કરશો? કારણ કે આટલા સમયથી ડેડિયાપાડા પાસે એમના ધારાસભ્ય નથી, હોવા છતાં પણ નથી. હા, એ તો દુઃખની વાત છે જ કે મારા લોકોના સુખ દુઃખમાં હું હાજર નથી રહી શકવાનો, પણ મારાથી જેટલો પ્રયાસો થશે મારા લોકોના કામ કરવા માટે હું પ્રયાસ કરતો રહીશ. ત્યાં મારા 2 કાર્યાલયો છે, શનિવાર રવિવારે પણ ચાલુ હોય છે. શિયાળો, ચોમાસું, ઉનાળુ કોઈ પણ સિઝનમાં સવારે 9 વાગ્યાથી સાંજે 6 વાગ્યાથી કાર્યાલય ચાલે છે. જે પણ લોકોના કંઈ પણ કામ હશે ત્યાં મળશે, ત્યાં અમારા પ્રમુખ તાલુકાના, અમારા પીએ બધા બેઠા હોય છે. એ લોકો મને જણાવશે તો ચોક્કસ પ્રમાણે મારાથી બનતા પ્રયાસો કરીને એમના પ્રશ્નોનું નિરાકરણ લાવવાનો પ્રયાસ કરીશ. મૂળ વાત તાલુકા અને જિલ્લા પંચાયતોમાં મારા ન જવાથી અમારા લોકોને ઘણું નુકસાન થશે. એને ધ્યાને રાખીને જ આ ખોટી એફિડેવિટો થયેલી છે. પણ હું આવનારા દિવસોમાં મારા વકીલોની સલાહ લઈને નામદાર હાઈકોર્ટ અને સુપ્રીમ કોર્ટમાં મારો પક્ષ રજૂ કરીશ. મને પૂરેપૂરી દેશના બંધારણ પર અને ન્યાય પ્રણાલિકા ઉપર ભરોસો છે કે મારી સાથે આવનારા દિવસોમાં ન્યાય થશે. ચૈતરભાઈ, અત્યારે જેલમાં હતા ત્યારે પણ ઓફર આવી છે ભારતીય જનતા પાર્ટીમાં જોડાવાની? સેન્ટ્રલ જેલ વડોદરા ખાતે હું 80 દિવસ દરમિયાન રહ્યો ત્યારે જેલમાં કોઈ મને મારા પરિવાર સિવાયના કોઈ રાજકીય નેતાઓ કે કોઈ મને મળવા માટે નથી આવ્યા. એના નીતિ નિયમ પ્રમાણે હું રહ્યો છું. 3 દિવસ પેરોલ પર પણ ગયો હતો, ત્યારે પણ કોઈ રાજકીય નેતા કે કોઈ સાથે મારે મુલાકાત નથી થઈ. પણ જે પ્રકારે મારા પર ખોટી કલમો અને ખોટા કેસો થાય છે, હેરાન કરવામાં આવે છે, એના પરથી હું સ્પષ્ટપણે કહીશ કે ચૈતરભાઈ હેરાન થઈને આજે નહીં તો કાલે અમારી સાથે આવીને બેસી જાય એવો ઈરાદો ચોક્કસ અમુક લોકોનો છે. ઓકે, થેન્ક યુ સો મચ ચૈતરભાઈ, તમે સમય આપ્યો એ બદલ આપનો ખૂબ ખૂબ આભાર. જી ધન્યવાદ. જી ધન્યવાદ.